રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ હાઈકમાન્ડ અને નિરીક્ષકો પાસે પ્રમુખની જવાબદારીમાંથી નિવૃત્ત કરો તેવી માંગણી કરી। ધોરાજીના હીરપરા વાડી વિસ્તારમાં આવેલી શેનવાડી ખાતે આજરોજ હરીશ મીણા, એઆઈસીસી નિરીક્ષક મારવીજી, એઆઈસીસી સેક્રેટરી શ્રી અમૃતલાલ વારોતરિયા, પીસીસી નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ પરમાર, પીસીસી નિરીક્ષક લલિતભાઈ વસોયા, રાજકોટ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં આજરોજ સંગઠન સૂચન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજીના કોંગ્રેસના કાર્યકર્તા અભિયાનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના નગર અને જિલ્લાને થઈ 41 જેટલા જિલ્લાઓમાં એઆઈસીસીના 1 પ્રભારી અને પીસીસીના 4 પ્રભારી સહિત સૌ આગેવાનો દ્વારા આખા ગુજરાતની અંદર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ફરી કોંગ્રેસના કાર્યકર્તાઓનો શું અભિપ્રાય સંગઠન માટે શું સુઝાવ છે, કઈ રીતે પાર્ટીને મજબૂત કરી શકાય તે માટે કાર્યકર્તાઓના વ્યક્તિગત સુઝાવો સાંભળવામાં આવ્યા હતા। રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું, પાર્ટીના નિરીક્ષકો પાર્ટીના હાઈકમાન્ડ પાસે જિલ્લા પ્રમુખ તરીકે મને નિવૃત્ત કરો। હું મારા મત વિસ્તારની અંદર અને કાર્યકર્તાઓને સાથે રાખી સંગઠન મજબૂત કરવા માટે, લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવા માટે લડવા માંગુ છું તેવું લલિતભાઈ વસોયાએ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું। हमारा नेता राहुल जी गुजरात में संगठन ने मजबूत करवा माटे संगठन सूजन अभियान नो जे पायलट प्रोजेक्ट गुजरात में आप्यो छे एमां गुजरातना नगर अने जिल्लाओ थईने 41 जेटला जिल्लाओनी अंदर एआईसीसी ना 1 प्रभारी, पीसीसी ना 4 प्रभारी सहित 100 आगेवानो आखाए गुजरातनी अंदर तालुका मथको पर ग्राम्य विस्तारोनी अंदर फरी अने कार्यकर्ताओनो शुं अभिप्राय छे, संगठन माटे एमनो शुं सुझाव छे, कई रीते पार्टीने मजबूत करी शकाय एना माटेना कार्यकर्ताओना अभिप्राय व्यक्तिगत रीते सांभળી રહ્યા છે। આજે રાજકોટ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આ કાર્યક્રમ સતત ચાલુ હતો અને આજે ધોરાજી ખાતે અમે છેલ્લો આ કાર્યક્રમ રાખ્યો હતો એ અત્યારે પૂર્ણ થાય છે અને નવા જે હોદ્દેદારો છે હોદ્દેદારો પણ કાર્યકર્તાઓની પસંદગીના હોદ્દેદારો નક્કી કરવા માટે કાર્યકર્તાઓની રાય લઈ રહ્યા છે। હાલ તમે જે રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે જો તો એમાં શું કહેશો? મેં પાર્ટીના હાઈકમાન્ડ પાસે અમારા આવેલા નિરીક્ષકો પાસે मैं मारी बात राखी है कि आप जिला कांग्रेस प्रमुख तरीके मने निवृत्त करो। हूँ मारा मत विस्तारनी अंदर मारा कार्यकर्ताओनी साथे मारा विस्तारनी अंदर संगठन मजबूत करवा अने लोकोना प्रश्ने आवाज उठावा माटे लड़वा मांगू छूं। पार्टी मारी बात स्वीकार छे एवो मने विश्वास छे। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ राजकोट। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।